પસંદ છે અને એ ત્યાં પહોંચી ગયા છે. અને આ દુર્યોધને અને કૌરવોએ થઈને સાંબળને બંદી બનાવ્યા છે, ભગવાનના પુત્રને. જ્યાં બલરામજીને ખબર પડી કે મારા ભત્રીજાને બંદી બનાવ્યો છે દુર્યોધને, આ દુર્યોધન એમનો શિષ્ય છે, પાછો અતિ પ્રિય છે બલરામજીને. હા, બલરામજી યુદ્ધમાં દુર્યોધન તરફથી લડવાના હતા, પણ ભગવાને સદબુદ્ધિ આપી કે તમે યાત્રા કરવા જાઓ. અને આ યુદ્ધ થયું ને એ દરમિયાન બલરામજી યાત્રા કરવા ગયા હતા, નહીતર બલરામજીને કૃષ્ણ હામે હામે થઈ જતે. એટલે અહીંયા એવું બન્યું છે કે સાંબને બંદી બનાવવામાં આવ્યો છે ને બંદી બનાવ્યો છે એટલે બલરામજીને ખબર પડી છે. બલરામજી પોતાના યાદવોને સાથે સૈન્ય લઈને આવીને હસ્તિનાપુરની બહાર પોતાનો છાવણી નાખી છે અને સમાચાર મોકલ્યા છે કે ભાઈ અમારા સાંબને, અમારા દીકરાને છોડી દો, નહીતર જોવા જેવી થશે. આ બાજુ દુર્યોધનને એ લોકો તો આમ માનતા નહોતા ચમત્કાર કર્યા, એટલે એ લોકોએ કહી દીધું છે કે આપણે યુદ્ધ કરવા તૈયાર છે. ને આ બાજુ બલરામજીને ગુસ્સો આવ્યો, એમણે પોતાનું હળ લીધું. એમની પાસે હથિયારમાં હળ હતું મોટું બલરામજીને. કહેવાય કે એ વખતના પુરુષો એવા હતા કે આમ આકાશમાં દેખાતા, એટલી મોટી એમની. અત્યારે તમે જાઓ ઉદયપુરમાં કે એમાં એક મહેલ છે, પેલેસ છે, અને પેલેસમાં એક શિવજીનું મંદિર છે. એટલી મોટી શિવજીની શિવલિંગ છે. અને ત્યાં જાઓ ને તો તમને એવું કહેવામાં આવે કે મહારાણા પ્રતાપના પિતાજી હતા ને એ ત્યાં બેસતા ને ત્યારે એમના પૂજન કરવામાં પાછળ તમે બેઠા હોવ ને તો તમને શિવલિંગ નહીં દેખાતું. હવે એ શિવલિંગના દર્શન કરો ને તમે સિટી પેલેસમાં, હા ઉદયપુરમાં, તો તમને ખબર પડે કે એ શિવલિંગ એટલું મોટું છે કે આપણે આમ બાથ ભરીએ ને તો બાથ ના ભરાય ભગવાનને. હવે તમે વિચાર કરો કે મહારાણા પ્રતાપના પિતા કેવા હશે, પડછંદ એકદમ. હા, એમની કાયા કેવી હશે. અને મહારાણા પ્રતાપ કેવા હશે કે જે એ બખ્તર પહેરતા ને એ 100 કિલોની ઉપરનું તો બખ્તર રહેતું, પછી એના બીજા બધા અંગ ઉપર એ આવરણ પહેરાવાતા. એમના હાથમાં એ કેટલા કિલોનો, કંઈક 60 કિલોનો કેવો ભાલો અપાતો. ત્યાં લખેલું છે એ મેં જ્યારે હું ગઈ હતી ને 2002માં રાજસ્થાન, તો મને એ જોઈને મને એમ થઈ ગયું હતું કે અરે એ શું માણસો હશે, કેવા ધન્ય. અને એ બધું પહેરીને મહારાણા પ્રતાપ એ ચેતક ઘોડા પર બેસતા હતા. અને ઘોડો એ પવન વેગે દોડતો હતો, તો એ ઘોડો કેવો હશે, કેવો મોટો હશે. હે, કળિયુગ આવતા આવતા આ બધું ઓછું થયું છે પ્રમાણ. હા, અને એમ કહેવાય, પેલું કહેવાય ને કે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગડા પખાડું. બધા ખોટું ગાયકો ગાય, હે શબ્દો ઘણા ખોટા ગાય ઘણા તો ભજનમાં. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા પખાડું. હા, કેમ? રાવણ સરખો રાજ્યો ને પર્વત મેરુ સમાન, એવો મોટો રાજા આ. અને જ્યારે આ બધા વિધર્મીઓ ચડીને આવ્યા ને ત્યારે આ હાલાજી મહારાણા પ્રતાપનો સૈન્યમાં સેનાપતિ હતો. અને એણે એ ભાલો માર્યો હતો ને, એ ભાલો એ વિધર્મીના શરીર હોતો, ઘોડા હોતો, એમને છેદીને જમીનમાં અડધો જતો રહ્યો હતો. શું એનું બળ હશે કે ચાલુ ઘોડાએ દોડતા દોડતા એને ભાલો માર્યો અને એટલે દૂર એ ભાલો પેલા વિધર્મીને વાગ્યો. એનું શરીર તો કોચાઈ ગયું, ઘોડો કોચાઈ ગયો અને એ ભાલો જમીનમાં અડધો જતો રહ્યો. શું પ્રતાપી વીરો હશે આપણા હિન્દુ ધર્મના. હા, કેવા વીર કે એમની પર વારી જવાનું મન થાય. એ ધન્ય છે આ ધરાને, ભારત ભૂમિને, કે અહીંયા આવા વીર પાક્યા અને આપણે એમના વંશ જ છીએ. હા, આપણે આપણી જાતને ઓછી નહીં આંકવાની. સમય આવે ને રણસિંગુ વાગે ને તો નીકળવાનું, હાથમાં જે આવે તે લઈને. હા, કહેવાય કે રાજપૂતોના વટને કોઈ ન પહોંચી શકે, એના જોમને કોઈ ના પહોંચી શકે, એની વીરતાને કોઈ ના પહોંચી શકે. આવો એક રાજપૂત એક ગામમાં રહેતો હતો, એક નાનકડું અમથું ગામ. અને એ રાજપૂત રે આમ રાજપૂતનું ઘર, અને એ રાજપૂત એકદમ શુક્લકડી અને આમ મૂછો રાખે, મોટી મોટી મૂછો રાખે રાજપૂત. હા, અને આમ જમીન બહાર આવે ને એટલે પછી જમીન બહાર દરવાજો ખોલે ને એની બિલકુલ સામે વચ્ચે જગ્યા, રોડ જવાનો રસ્તો ગામનો, અને સામે બિલકુલ સામે એક મુલ્લાજીની દુકાન. હવે એ રાજપૂત જ્યારે પણ જમીને બહાર નીકળે ને એટલે આમ મૂછ પર તાવ દઈને કે આજે તો મસ્ત જમ્યા. એટલે એનું જોઈને પેલો સામે મુલ્લાજી હતા ને એ મુલ્લાજી પણ બહાર આવીને પછી આમ કરે, પણ એમને મુલ્લાજીને મૂછો નહીં અને આમ દાઢીને એમ કરે ને પછી કે આજ તો બીવી ને સેવૈયા બનાવી थी, बहुत खाई बहुत बढ़िया.
बहुत बढ़िया हाँ, सेवैया बनाई थी बीबी ने हाँ આમ બે જણનું ચાલ્યા કરે વાર્તાલાપ ચાલ્યા કરે એટલે પેલો એક દિવસ મુલ્લાજીએ કીધું કે ભાઈ આજે તો સેવૈયા ખાધી અને ચોખ્ખા ઘીની સેવૈયા ખાધી અને આ બાજુ રાજપૂત આવ્યો તેણે કીધું કે મેં તો ચોખ્ખા ઘીનો શીરો ખાધો તો પેલા કે ચોખ્ખા ઘીનો શીરો ખાધો તો બતાવો ને કે જો તો ખબર નથી પડતી મૂછો પર તાવ દઉં છું તે મૂછોમાં તાવ દીધેલું ને તે પેલા બિચારા રાજપૂતના ઘરે ઘી બી મળે નહીં પણ ભગવાનનો દીવો હતો ને એમાંથી આમ આંગળી કરીને મૂછોને તાવ દેતો તો એમાં દીવાની દિવેટનો રૂ આવી ગયેલું તે રૂ આમ મૂછ પર આવી ગયું એટલે પેલો કે અલા તું તું રહેવા દે એમ કે ફૂંક મારીશ તો ઉડી જશે આ તારા મૂછો પર તું તાવ દે છે ને અહીં તો દિવેટ ચોટી છે એમ કે તું તો દીવામાંથી ઘી લઈને આવેલો છે કઈ શીરો બીરો નથી ખાધો આમ રોજ એનું અપમાન થાય અને રાજપૂતને પેલો અપમાનિત કરે મુલ્લા એટલે પેલો રાજપૂત કે ભાઈ એક દિવસ આવા દે કઈ એવો સમય આવા દે સંજોગ આવા દે ને પછી